ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને આજે મળશે સલાહકાર સમિતિની બેઠક। ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટે રજૂ કરાશે બિલ। તો 21 થી 23 ઓગસ્ટ દરમિયાન મળનારા સત્રમાં જીએસટી સુધારા વિધેયક સહિત મહત્વના 7 બિલો કરાશે રજૂ। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત। સ્વિફ્ટ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત, તો એકનું સારવાર દરમિયાન મોત। કોલકાતા દુષ્કર્મ બાદ હત્યા કેસમાં સીજીઆઈની બેન્ચ સમક્ષ આજે સુનાવણી। મમતા બેનર્જી સરકારના વલણથી નારાજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ મોડી રાત્રે પહોંચ્યા દિલ્હી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠકની સંભાવના, તો ન્યાયની માંગણી સાથે ડોક્ટરોની દેશવ્યાપી હડતાલ યથાવત। રાજસ્થાનના ઉદયપુરમાં છરીના ઘા ઝીકી વિદ્યાર્થીની હત્યા, મૃતકના અંતિમ સંસ્કાર આજે। શહેરમાં સ્કૂલ, કોલેજ અને ઇન્ટરનેટ સેવા બંધ, તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા કરાઈ અપીલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર બિન ઇબ્રાહીમનું રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું ઔપચારિક સ્વાગત। બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, બંને દેશો વચ્ચે મહત્વના સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર। ભારત અને જાપાન વચ્ચે આજે થશે 2+2 મંત્રી સ્તરની વાર્તા। બંને દેશોના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીઓ લેશે ભાગ। રણનૈતિક સંબંધો વધુ મજબૂત બનાવવા અને ભારત પ્રશાંત સ્થિતિ પર રહેશે ફોકસ। જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે થનારા પહેલા ચરણના 24 વિધાનસભા બેઠક માટે જાહેરનામું આજે થશે જાહેર। 27 ઓગસ્ટ સુધી નોંધાવી શકાશે ઉમેદવારી, તો 30 ઓગસ્ટ સુધી ઉમેદવારી ખેંચી શકાશે પાછી। રાજ્યમાં વરસાદની અનિયમિતતાના કારણે 13 જિલ્લાઓમાં અછતનું ઓરેન્જ એલર્ટ। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23% ઘટ। બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 21 ઓગસ્ટથી ફરીથી વરસાદના એક રાઉન્ડની કરી આગાહી, તો આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી। વૈશ્વિક પોઝિટિવ સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં ઉછાળો। બીએસસીનો સેન્સેક્સ 483 પોઈન્ટ વધીને 80,910 પર, તો નિફ્ટી 152 પોઈન્ટ વધીને 24,752 પર કરી રહ્યા છે કારોબાર। મેકડોનાલ્ડ, ઇન્ટેલના શેરોમાં 3% વધુનો ઉછાળો, તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ।